કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 27 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવું છું અને દરરોજ તમને અપગ્રેડ કરું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 27 માર્ચ 2026નો પહેલો પ્રશ્ન છે, કયા રાજ્યે પિંગલ 1 પહેલ શરૂ કરી છે? સાચો જવાબ છે મણિપુર. બીજો પ્રશ્ન છે, અનલોકલી પેરાડાઇઝ નામનું પુસ્તક કોણે લખ્યું છે? સાચો જવાબ છે સંજય રાઉત. ત્રીજો પ્રશ્ન છે, નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે દિલ્હી. ચોથો પ્રશ્ન છે, ઓર્ટેમિસ 2 મિશન કોને લોન્ચ કરશે? ઓર્ટેમિસ મિશન 2 મિશન કોણ લોન્ચ કરશે? સાચો જવાબ છે નાસા. પાંચમો પ્રશ્ન છે, ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ છે પુનિત ગુપ્તા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ રંગમંચ દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 27 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ઇંધણ રેશનિંગ શરૂ કરનાર પહેલો યુરોપિયન યુનિયન દેશ કયો છે? સાચો જવાબ છે સ્લોવેનિયા. આઠમો પ્રશ્ન છે, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતનો પ્રથમ સ્થાન કઈ સંસ્થાને મળ્યું? સાચો જવાબ છે IIT દિલ્હી. નવમો પ્રશ્ન છે, રિંકુ સિંહને કયા રાજ્યમાં ક્ષેત્રીય રમત અધિકારી બનાવવામાં આવ્યા? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, સ્કાય ટેકર્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026માં વિશ્વનો શ્રેષ્ઠ એરપોર્ટ કયો રહ્યો? સાચો જવાબ છે સિંગાપુર ચાંગી એરપોર્ટ. તો આ હતા 27 માર્ચ 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈને દરરોજ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.